સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની જે એસઆઈઆરની કામગીરી હતી તેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। નવી ગણતરી દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કપાઈ જવાની સાથે ફોર્મ નંબર 7 મારફતે ગેરકાયદેસર રીતે નામ દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો। કોંગ્રેસ દ્વારા શહેરના એસટી બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી અને એસપી કચેરી સુધી રેલી યોજી હતી અને અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। કોંગ્રેસનું કહેવું છે કે 3-4 પેઢીથી જે રહેવાસી નાગરિકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પણ યાદીમાંથી ગાયબ થઈ ગયા છે। અગાઉ રજૂઆત છતાં કોઈ પગલાં નથી લેવાયા, ત્યારે હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે। प्रमुख सन्मान्य नौशादभाई सोलंकीना नेतृत्व सुरेन्द्रनगर जिला कांग्रेस समिति द्वारा समग्र जिल्लानी अंदर जे रीते एसआईआर में फॉर्म नंबर 7 नामे लोकोना मतनो अधिकार छीनवવાનું જે પાપ થઈ રહ્યું છે એ ગોલમાલ અટકાવવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર વિસ્તૃતમાં આપ્યું છે અને સાથોસાથે એ જ વસ્તુ અમે આ છેતરપિંડી ખોટા દસ્તાવેજ બનાવનાર એની સામે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ પોલીસ વડાને પણ અમે વિનંતી કરી છે કે આ સમગ્ર બાબતની તપાસ થાય। અંતે તો ચૂંટણી પંચનો નિયમ છે કે ખોટા ફોર્મ રજૂ કરનાર સામે, ખોટી રીતે લોકોના નામ કમી કરાવનાર સામે 1 વર્ષની સજાની જોગવાઈ છે, એની કલેક્ટરશ્રી કોઈ અમલવારી નથી કરતા, ચૂંટણી પંચ અમલવારી નથી કરતા અને અંતે આ મેરા પીપળાથી આખો ખેલ ખેલાતો હોય ત્યારે આ બીજી આઝાદીની લડત લડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની ધરતી ઉપર સમગ્ર રેલી સ્વરૂપે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને આગામી દિવસોની અંદર લોકોનો નાગરિકનો અધિકાર, મતનો અધિકાર બચાવવા માટે કોંગ્રેસે આ લોકતાંત્રિક પ્રયાસ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે એસઆઈઆરની કામગીરી દરમિયાન સંભવિત રીતે જેમ કહેવાય છે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 એ સોફ્ટવેરના માધ્યમથી પ્રિન્ટ થયા છે। ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ નંબર 7ને હથિયાર તરીકે ઉપયોગ કરી દેશના મતદાતાઓ ઉપર જે પ્રહાર કર્યો છે એ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં। એક પ્રકારે જ્યારે મતદાન તમારું છીનવાઈ જાય છે ત્યારે તમારી ભારતની નાગરિકતા પણ છીનવાઈ જતી હોય છે અને ત્યારે આજે અમે આ ષડયંત્રની અંદર જે લોકો સામેલ છે એની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ સાથે હજારોની સંખ્યામાં જ કલેક્ટર કચેરી આવીને કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે અને આજે અત્યારે અમે એસપી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે કારણ કે બીએનએસની વિવિધ ધારાઓ હેઠળ પણ આ ગુનો બને છે અને જો અમે એમને વિનંતી કરી છે કે 13 તારીખ સુધીની અંદર જો કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમે રોડ રસ્તા ચક્કાજામ કરી અને અમે સજ્જડ વિરોધ નોંધાવવાના છીએ અને આગામી એથી પણ જલદમાં જલદ કાર્યક્રમો આપવાના થાય તો તે પણ આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે। ભારતીય ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટી બંનેની મિલીભગતથી એસઆઈઆરના નામે દેશની અંદરથી લોકશાહી ખતમ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ફોર્મ નંબર 7 વ્યાપકપણે ભરાયા છે। પ્રતિષ્ઠિત પદ્મશ્રી કહી શકાય એવા લોકોના ફોર્મ પણ ભરાયા છે। એ તમામ ફોર્મનો અભ્યાસ અમે કર્યો તો એવું લાગે છે કે સોફ્ટવેર ઓપરેટેડ ફોર્મ છે। અમને દ્રઢપણે શંકા છે કે આ પ્રકારનો સોફ્ટવેર માત્ર ચૂંટણી પંચ પાસે જ હોઈ શકે, બીજા કોઈ પાસે હોઈ શકે નહીં। વિદિત વાત છે, સરકારે જે આ કાવતરું ઘડ્યું છે એ કાવતરાની અંદર લોકોનું નાગરિકત્વ ખતમ કરવાની વાત કરી છે। સરકારે જાણી જોઈને કર્યું છે કે અથવા ડરીને કર્યું છે કે આવનારા દિવસોમાં અમારી સરકાર જવાની છે તો એના કાવતરાને લઈ અને સામાન્ય નાગરિક, ગામડાનો છેવાડામાં રહેતો સામાન્ય નાગરિક એના ફોર્મ રદ કરવાનું કાવતરું કોણે ઘડ્યું છે એ સવાલ પૂછવા આજે સુરેન્દ્રનગરની જિલ્લાની જનતા રોડ પર આવી છે। એટલે સરકારને પૂછવા માંગુ છું કે આ ફોર્મ ક્યાંથી ભરાયા, જ્યાંથી પણ ભરાયો એની તપાસ કરો અને એ લોકોને જેલના હવાલે કરો। આવા કાવતરા ઘડવા લોકોના નાગરિકત્વ ખતમ કરવાની કોશિશ કરતા હોય તો આ કોંગ્રેસ પાર્ટી એમના દ્વારે છે, એમના સાથે છે અને આવનારા દિવસોમાં જો આ સરકાર આ કાવતરા વાળા લોકોને પકડશે નહીં, જેલમાં ધકેલશે નહીં તો અમે રોડ રસ્તા રોકીને આંદોલન